નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। જંબુસરમાં રંગ અવધૂત નગર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્ય જન્મોત્સવ। જંબુસરમાં રંગ અવધૂત નગર સોસાયટીમાં પ્રતિષ્ઠિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચોથા પાટોત્સવ તથા કષ્ટભંજન હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે પ્રભાત ફેરી, 108 હનુમાન ચાલીસાના પાઠ, મહાઆરતી, મહાપ્રસાદી, ત્યારબાદ રાત્રે દત્ત બાવનીના પાઠનું આયોજન થયું। આ સમગ્ર આયોજન રંગ અવધૂત નગર સોસાયટી, સરદાર નગર સોસાયટી તથા ગાયત્રી નગર સોસાયટી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। સોસાયટી કમિટીના સદસ્ય પૂનમભાઈ પટેલ, મહેશભાઈ લીંબચિયા, રમણભાઈ મકવાણા, રણજીતસિંહ પરમાર, દિલીપસિંહ સોલંકી, સંજયભાઈ ઇન્દોરી, અલ્પેશ ચૌહાણ, કિરીટભાઈ મરાઠે સાથે શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે આ ભવ્ય આયોજન વિશે માહિતી આપી હતી। ઉલ્લેખનીય બાબત એ હતી કે આ ત્રણેય સોસાયટીને સંગઠિત કરી એક નવી દિશા આપનાર નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરની ઉપસ્થિતિ પ્રેરણાદાયક હતી તથા આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો। રંગ અવધૂત નગર સ્થિત હનુમાનજી મંદિરે આજ રોજ ચોથા પાટોત્સવ હનુમાન જયંતિ નિમિત્તે 108 હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું। અહીંયા રંગ અવધૂત નગર સોસાયટી અને ગાયત્રી નગર સોસાયટી, સરદાર નગર સોસાયટીમાં બે અવાવરૂ જગ્યાએ સુંદર મજાના મંદિરનું આયોજન કરેલું અને તેના કારણે અત્યારે સરસ મજાના કાર્યક્રમો અહીંયા ચાલી રહ્યા છે। આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે ત્રણેય સોસાયટીઓ ભેગી થઈ અને સવારથી જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। સવારે 6:30 વાગે પ્રભાત ફેરી, ત્યારબાદ 7 વાગે આરતી કર્યા બાદ 9 વાગે 108 હનુમાન ચાલીસાનું આયોજન શરૂ કરેલું અને 5 વાગે 108 હનુમાન ચાલીસા પૂર્ણ થયા બાદ મહાઆરતીનું પણ આયોજન સરસ મજાનું કરવામાં આવેલું। ત્યારબાદ 6 વાગે ત્રણેય સોસાયટી અને આજુબાજુના ભાવિક ભક્તોને મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવાનું। આ રીતે અમારો આખા દિવસનો કાર્ય સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો છે। બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।